ઠાકોરજી ભગવદીને આધીન થઈને રહ્યા. ગુણમાલ ભક્તમાલની અંદર તમે જુઓ તો આપણે હરબાઈના પ્રસંગમાં જોયું હતું ને કે ઠાકોરજી એને ત્યાં સ્વયં નિત્ય સત્સંગમાં પધારતા. એ ઠાકોરજી ક્યારે પધારે? જ્યારે હરબાઈને ઠાકોરજી પ્રત્યે એ ભાવ હતો એટલે ઠાકોરજી પધારતા. ભાવ ભાવનાનો માર્ગ છે. ભાવ થકી જ પ્રભુને વશ કરી શકાય, એના વગર શક્ય નથી. આગળ ચર્ચા ચાલી રહી છે. કાનદાસને પ્રશ્ન થાય છે કે રાજ, મારો અંગીકાર થયો છે કે હવે થશે? આવો પ્રશ્ન જીવને ઉદ્ભવ્યો છે. ત્યારે આપ શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે કે આ જીવની કેવી મૂર્ખતા છે કે આવું વિચારે. કારણ કે ઠાકોરજીનું નામ નિવેદન લીધા પછી ઠાકોરજીનું શરણદાન લીધા પછી જીવે લેશ માત્ર પણ આ વિચાર ન કરવો જોઈએ કે મારો અંગીકાર થયો છે કે નથી થયો. એકવાર ઠાકોરજીનું નામ નિવેદન લઈએ એટલે આપણું તન મન ધન સર્વસ્વ ઠાકોરજીને સમર્પિત થઈ જાય છે. એટલે જીવે આવો વિચાર ન કરવો જોઈએ. અને ઠાકોરજી તો કહે છે કે દરેક ખંડમાં, 9 ખંડમાં ભરતખંડ શ્રેષ્ઠ ખંડ છે. ભરતખંડમાં જન્મ લીધો, પુષ્ટિ માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો, ભગવત સેવા કરી, વ્રજમંડલના અનુભવો થયા. જીવને આ બધું પ્રાપ્ત થાય પછી જીવને કઈ વાતની ખામી હોઈ શકે? ઠાકોરજીની લીલાઓના દર્શન થાય, શરણદાન મળે, પછી જીવને કઈ વાતની ખામી હોઈ શકે? અને તમે જ વિચારો ને કે ઠાકોરજીનું નામ નિવેદન લીધા પછી જીવને કઈ વાતની ખામી છે? ઠાકોરજીએ ક્યારે ઓછું આવવા દીધું છે આપણને? કેટલી કૃપા છે. માટે જીવે આવું ન વિચારવું જોઈએ કે મારો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે કે નથી કર્યો. અને ઠાકોરજીએ સ્વયં કીધું ને કે ભરતખંડમાં તમે તો જન્મ લીધો, પુષ્ટિ માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો, ઠાકોરજીની લીલાઓના દર્શન કર્યા, પછી જીવમાં કોઈ ખામી રહેતી નથી. અને એટલે જ એક પદમાં એવું કહેવાનું ને કે ભરતખંડ ભૂતલમાં જન્મી, ભરતખંડ ભૂતલમાં જન્મી, તેણે હરિના ગુણ ગાયા રે, ધન્ય ધન્ય તેના માત પિતાને, સફળ થઈ તેની કાયા રે. ભારતખંડમાં તો એવા એવા મહાન ભગવદીઓ થઈ ગયા કે જે પોતે તો પ્રભુ ચરણ પામ્યા પણ માત પિતાનું જીવન સફળ બનાવ્યું. અને એનું જો કોઈ દ્રષ્ટાંત લેવું હોય ને તમારે તો તેજુબાઈ.
પદમાં કહેવાનું ને, જીવન જન્મ સુફળ કર્યો તેજુ, જીવન જન્મ સુફળ કર્યો તેજુ, પહોંચી પિયાજી પે રૂપ રસીલી. જ્યારે માળા પ્રસાદ મોકલાવે છે વૈષ્ણવોની સંગ અને પિતાશ્રીને મળે છે ત્યારે કેટલી ધન્યતા અનુભવે છે કે તેજુ, તે તારો જન્મ તો સફળ કર્યો, પણ મારો જન્મ સફળ કર્યો. ઈ વાત ઠાકોરજી આમાં સમજાવે છે આપણને કે આવા ભગવદીઓ ભરતખંડની અંદર છે કે જેણે ઠાકોરજીનો આશ્રય લીધો અને દરેક સિદ્ધાંતોનું પાલન કર્યું, પછી જીવને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. અને દેહને તો આ વચનામૃતની અંદર ચિંતામણી રૂપ કહેવામાં આવ્યું છે. જે જેવું ચિતવે તેને તેવું પ્રાપ્ત થાય. જે કોઈ જેવું મનમાં ચાય તેને તેવું દર્શન થાય. જે જે દશાના જીવ જ દયા તેને તેવી કીધી મયા. ચિંતામણી દેહ કીધું શું કામ? જે જીવ જેવું ચિતવે ને એવું એને દર્શન થાય. આપણે ઘણીવાર એવી ચર્ચાઓ થતી હોય કે ઠાકોરજી આ સ્વરૂપે દર્શન દીધા, ઠાકોરજી આ સ્વરૂપે દર્શન દીધા. જેવું ચિત્ત હોય, જે કોઈ જેવું મનમાં ચાય, આ અકલની અંદર કીધું ને, જે કોઈ જેવું મનમાં ચાય તેને તેવું દર્શન થાય. ઠાકોરજી તો કણ કણમાં વસે છે, પણ જેવું ચિત્તમાં જે ભાવ પ્રગટ થાય, જે સાનુભાવ થાય એ મુજબ દર્શન થાય. ને ઠાકોરજીની તો લીલા અપરંપાર છે. ઠાકોરજીની કૃપા જ એટલી છે આપણા બધા ઉપર કે આટલો ભાવ ભગવદી થકી આપણને ઉપજે છે. બાકી શક્ય નથી. ચિત્તને એમને ન ઉપજે, અને ચિત્તને ઉપજે નહીં તો દર્શન ન થાય. ભાવ પ્રગટ થાય તો જીવને દર્શન થાય. અને ગમે તે પદ લ્યો તમે, જે ગુણગાન અષ્ટસખાઓએ ઠાકોરજીના ગાયા છે, એમાં જે સ્વરૂપે એમને દર્શન થયા ને ઈ લીલા ચરિત્રનું એમાં વર્ણન કર્યું એણે. માટે જીવે લેશ માત્ર પણ ચિંતા ન કરવી જોઈએ કે ઠાકોરજી મારો અંગીકાર ક્યારે કરશે. ઠાકોરજી અચાનક આપણી સામે આવીને ઊભા રહી જાય તો જ અંગીકાર થયો એવું ન હોય મારા વાલા. કલયુગ છે આ તો, પણ કલયુગમાં ભગવદીઓમાં દર્શન થાય. ઠાકોરજી સ્વયં ભલે ન આવે પણ ભગવદીઓના સ્વરૂપમાં આવે છે. ભગવદીને કોઈ મનોરથ ઉપજે અને મનોરથ સિદ્ધ થાય ને તો એક ભગવદી થકી જ થાય. માટે
ઠાકોરજીનો આશ્રય રાખ્યા પછી જીવે એવી ચિંતા ન કરવી જોઈએ કે મારું શું થશે. આપણું ભરણ પોષણ કરનાર આપણો નાથ છે. અને હમણાં તેજુબાઈનું દ્રષ્ટાંત લીધું ને કે પોતાનું જીવન તો સફળ થયું, પણ સાથે એમના પિતાએ પણ કીધું ને કે મારું એ જીવન તે સફળ બનાવ્યું. એમ ભગવદીઓના સંગમાં રહીએ ને તો આપણું એ જીવન સફળ બને. માટે સંગ રાખવો જોઈએ. સંગ થકી જ પ્રભુને પામી શકાય એ વાત ગાંઠ બાંધી લેવી જોઈએ. બાકી તો જેવો ભાવ પ્રગટ કરશો ઠાકોરજી સન્મુખ એવું દર્શન થશે. કદાચ માનસી ભાવે હોય ને, માનસી ભાવ, તોય ઠાકોરજી દર્શન દઈ દે. એનું એક દ્રષ્ટાંત છે કે એક ભગવતીને રોજ સમય ના મળતો કે બધી વસ્તુ લઈ આવે, પણ શું કરે ખબર છે? ઠાકોરજીને એમ કે ઠાકોરજી મન તમારા પ્રત્યે ભાવ બહુ છે, પણ એક તો એટલી વ્યવસ્થા નથી મારી પાસે, એટલે હું કરી નથી શકતો. ખાલી માનસી ભાવ હોય ને તોય તરી જવાય, એ વાત આમાં છે. એટલે ઠાકોરજીને એમ કહે કે ઠાકોરજી અમે પાત્ર લીધું, પાત્રની અંદર મેં દૂધ પધરાવ્યું. જો ભાવ ભાવનાની વાત છે મારા વાલા. તો પાત્ર લીધું, અંદર દૂધ પધરાવ્યું, મિશ્રી પધરાવી, ને ઠાકોરજીને એમ કહે કે સુંદર મજાનું મેં દૂધ તમારા માટે ઠાકોરજી બનાવ્યું છે, પ્રેમથી આરોગજો મારા વાલા. પંચ ભગવદીઓની કાની થકી ઠાકોરજીને આરોગ આવે. રોજનો નિત્ય નિયમ. રોજ ઠાકોરજીને એમ કહે કે ઠાકોરજી આ પાત્ર લીધું, દૂધ પધરાવ્યું, મિશ્રી પધરાવી, સામગ્રી તૈયાર કરે, ઠાકોરજીને ધરે. હવે એક દિવસ એવું બન્યું કે પાત્ર લીધું, દૂધ પધરાવ્યું, અને આજે થોડીક ઉતાવળ હતી ને, મિશ્રી વધારે પડી ગઈ. એટલે એમ થયું લાવ ચટ કાઢી લો, બહુ વધારે મિશ્રી પડી ગઈ છે. એટલે એ મિશ્રી પાછી કાઢવા જાય છે ને, એવો ઠાકોરજી હાથ પકડી લે છે કે તું ક્યાં સાચે મિશ્રી પધરાવ છો? ખાલી માનસી ભાવ છે આ તો. એમ જો માનસી ભાવે રાખો ને તોય ઠાકોરજી હાથ એક દિવસ ચોક્કસપણે પકડે. માનસી ભાવ થકી એ તરી જવાય. ભાવ ભાવનાની વાત છે આ તો, કે આપણી અંદર જો આવો ભાવ પ્રગટ થાય ને, પછી ભલે ભગવતી ભલે સાચી નતા ધરતા ઠાકોરજી, ખાલી પાત્ર જ લેતા હતા. રોજ ઠાકોરજીને રોજ વિનંતી કરે કે ઠાકોરજી સામગ્રી આરોગજો. પંચ ભગવતીની કાનીથી આરોગ આવે. ખરેખર ભલે કઈ નતા કરતા, પણ ભાવ હતો ને. એમ બીજા વચનામૃતમાં ઈ જ ચર્ચા થઈ આપણે કે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. ઠાકોરજી તો ફક્ત ભાવથી પ્રસન્ન થાય છે. પણ આપણે તો આ લૌકિક માયામાં ફસાયા છીએ. અને સંસાર એવો છે કે માયા એટલી જલ્દી ના છૂટે. આજ સેવા કરશું, કાલ સેવા કરશું, એમ કરતા 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 દિવસો વીતી જાય. અંત સમય આવે તોય માયા ન છૂટે. અને મહાકૃપા એ મનુષ્યાદે મળી છો. આ તો એમને નથી મળી. ઠાકોરજીની કૃપા થઈ એટલે મળી છે. આ વહાણ રૂપી દેહ મળ્યો છે.
એમાં જો તરવાની એક દ્રઢતા હોય તો તરી જવાય, પણ એ વહાણમાં પથ્થર ભરીએ ને એવું બધું કરીએ તો તરી ન શકાય. એમાં ભાવ પ્રગટ થાય તો તરી શકાય, તો પ્રભુને પામી શકાય. માટે સંગ કરવો, સ્મરણ ભક્તિ કરવી. આપણે કોઈ નવી નવી વસ્તુ શીખતા હોઈએ ને, જેમ એમાં ઊંડા ઉતરીએ ને એમ આપણને રસ આવે, આનંદ આવે, આપણું ચિત્ત લાગે. પણ આપણે શરૂઆત કરીએ તો, આપણે શરૂઆત જ ન કરીએ, આપણે પરિશ્રમ જ ન લઈએ તો ભાવ એમનેમ તો ક્યાંથી પ્રગટ થાય? માટે જીવ જો પરિશ્રમ લીએ ને તો શરણાગત મળે. અને આપણે તો ડાયરેક્ટ ઠાકોરજી કૃપા કરે એવું બધાને જોઈ, પણ એ શક્ય નથી. એટલે ઠાકોરજીએ જે વચનામૃતો કીધા એ વચનામૃતોનું શ્રવણ પાન કર્યા પછી જીવનમાં ઉતારીએ, એનું આચરણ કરીએ તો જીવન સફળ બનાવી શકાય. બાકી ખાલી સાંભળીએ, આચરણ ન કરીએ તો એનો કોઈ અર્થ નથી. તમે ગમે એટલું પછી કરી લ્યો, પણ જ્યાં સુધી હૃદયપૂર્વક ન હોય ત્યાં સુધી ન કરી શકીએ. પણ એકવાર જીવ એવું નક્કી કરી લે કે ઠાકોરજી સિવાય કોઈનો આશ્રય નહીં, આખોય સંસાર માયાવી છે, મારું સર્વસ્વ મારો નાથ છે. જીવ જ્યારે આ નક્કી કરી લે, આ સમજી લે, આ જીવનમાં ઉતારે ત્યારે પ્રભુને પામી શકાય.